નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રીતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 10 બીજ ગણિતીય પદાવલી નું સ્વાધ્યાય 10.1 નું સોલ્યુશન. તો આજે આપણે 10.1 નું સોલ્યુશન કરવાના છીએ. તમે મારા આગળના વિડીયો બીજગણિતીય પદાવલીનો ભાગ નંબર 1 જોયો હશે, તો તેના આધારે આજે આપણે 10.1 ના દાખલાનું સોલ્યુશન કરવાના છીએ અને દરેકે દરેક વસ્તુ સરળ રીતે સમજાવવાના છીએ. અને એ માટે તમારે આખો વિડીયોને સંપૂર્ણ જોવાનો છે. અને વિડીયો ગમે તો વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારી ચેનલની અંદર રહેલા ધોરણ 6, 7 અને 8ના ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે, તેમજ સ્વાધ્યાયના વિડીયો પણ તમને મળી રહે અને પરીક્ષાને લગતા વિડીયો પણ તમને જોવા મળી રહે. તો તે માટે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમે સબસ્ક્રાઇબ કરશો તો મને પણ એક નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળશે અને તમારા માટે રોજ નવા કંઈક ને કંઈક અપડેટ લાવતો રહીશ. અને ગણિતના સ્વાધ્યાયના વિડીયો મુકાયા પછી તમારા પેપરના સોલ્યુશન પણ મૂક્યા છે અને હવે વિજ્ઞાનના વિડીયો પણ બનાવવાના ચાલુ કરવાના છે. તો તે બધા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ચાલો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો, સ્વાધ્યાય 10.1 નું સોલ્યુશન. તો શું કહેવા માંગે છે મિત્રો, જોઈએ આપણે પહેલા કે નીચે આપેલી બાબતોમાં ચલ, અચલ, ગાણિતિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરી બીજગણિતીય પદાવલી બનાવો. એટલે કે ચલનો ઉપયોગ કરો, અચલનો ઉપયોગ કરો ને બીજ ગાણિતિક પ્રક્રિયાઓ, ગાણિતિક એટલે કે સરવાળો, બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર, આનો ઉપયોગ કરી બીજગણિતીય પદાવલી બનાવો. તો ચાલો બનાવીએ. કેવી રીતે બની જાય? નંબર 1, y માંથી z બાદ કરો. તો જવાબ શું આવશે? y માંથી શું બાદ કરો? z. તો y ઓછા z. y માંથી z બાદ કરો, બાદ એટલે ઓછા, જવાબ મળી જાય. બીજું x અને y ના સરવાળાના અડધા. તો જવાબ પહેલા છે x અને y નો સરવાળો, સરવાળો કરો, હવે એના અડધા એટલે 2 વડે ભાગી નાખો, મળી જાય જવાબ. ત્રીજું જોઈએ, સંખ્યા z નો તે સાથે ગુણાકાર. એટલે કે z નો z સાથે ગુણાકાર કરો, z ગુણ્યા z તો થશે z વર્ગ, z નો વર્ગ. જોઈએ ચોથું, p અને q ના ગુણાકારનો ચતુર્થ ભાગ. p અને q નો ગુણાકાર તો p q અને ચતુર્થ ભાગ એટલે કે ચોથો ભાગ તો 4 વડે ભાગી નાખો, જવાબ મળી જાય pq ભાગ્યા 4. પાંચમું, x અને y બંને સંખ્યાનો વર્ગ અને તેમનો સરવાળો. પહેલા તો x નો વર્ગ શું થાય? તો x ગુણ્યા x તો લખાશે x નો વર્ગ, y નો વર્ગ અને બંનેનો સરવાળો માટે લખાય x વર્ગ વત્તા y વર્ગ. આ થઈ ગયો જવાબ. જોઈએ છઠ્ઠો દાખલો, m અને n સંખ્યાના ગુણાકારના 3 ગણામાં 5 ઉમેરતા. m ને n નો ગુણાકાર તો mn થયું, એના 3 ગણા એટલે 3 વડે ગુણો, 3 mn થયું. એમાં 5 ઉમેરતા આવે એટલે વત્તાકાર અને એમાં કેટલા ઉમેરવાનું છે? 5. તો 3 mn વત્તા 5. સાતમું જોઈએ, y અને z ના ગુણાકારને 10 માંથી બાદ કરતા. y અને z નો ગુણાકાર એટલે કે yz 10 માંથી બાદ કરવાનો છે તો 10 ઓછા yz. અને છેલ્લું, a અને b ના ગુણાકારમાંથી તેમનો સરવાળો બાદ કરતા. તો પહેલા a અને b નો ગુણાકાર શું થાય? તો ab અને એમનો સરવાળો a વત્તા b.
ગુણાકારમાંથી સરવાળો બાદ કરવાનો છે તો વચ્ચે ઓછા મૂકી દીધું. તો મિત્રો આ રીતે જવાબનું સોલ્યુશન કરી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 1 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન 2 નો પહેલો દાખલો. નીચે આપેલી પદાવલીમાંથી પદ અને તેમના અવયવ ઓળખી કાઢો. પદ અને તેમના અવયવ ઓળખવાના છે. 5 દાખલા આપ્યા છે, આપણે જોવાના છે. નંબર 1, અને આ પદ અને અવયવને ટ્રી ચાર્ટ વડે દર્શાવો. તો ટ્રી ચાર્ટ વડે દર્શાવવાના છે, તો આપણે અહીંયા ટ્રી ચાર્ટ બનાવીશું. x - 3, તો અહીંયા આવશે x, આ -3 આને કહેવાય પદ. હવે નીચે આવશે અવયવ, તો x નો અવયવ x, -3 નો અવયવ શું પડે? તો -1 અને 3 એ અવયવ પડે. 3 તો છે પણ એની સાથે -1 ગુણાયેલા છે એટલે -3 થાય. જોઈએ બીજું, 1 + x + x², અહીંયા 3 પદો છે તો એના પદ 3 આવશે. પદોની અંદર આવશે 1 x અને x². હવે અવયવો જોઈએ, તો 1 નો અવયવ 1, x નો અવયવ x, x² ના અવયવ શું પડે? x અને x. તો મિત્રો આ રીતે પદ અને અવયવ શોધી શકાય છે. જોઈએ ત્રીજું, y - y3, તેના પદ થશે y - y3. અવયવો, તો y ના અવયવ y, આના અવયવ પડશે, પહેલું તો ઋણ ચિહ્ન છે એટલે -1 આવે. y3, 3 વખત y છે, 1 2 અને 3, તો 3y આવશે. તો મિત્રો આ રીતે પદ અને તેના અવયવ શોધી શકાય છે. થોડુંક વધુ જોઈએ, 5x² 7x² આટલું પદ છે અને એક પદ કહેવાય 5xy², અને બીજું પદ કહેવાય 7x²y. આ છે પદ. હવે તેમના અવયવો લખીએ, તો પહેલું શું થશે? આ 5 તો આવશે જ, x આવશે, y નો વર્ગ એટલે y. અહીંયા અવયવ કયા કયા પડશે? તો જુઓ, આ 7 છે, x નો વર્ગ એટલે x, અને છેલ્લે વધ્યા y. તો મિત્રો આ રીતે અવયવ પડે. જોઈએ છેલ્લો દાખલો, -ab 2b નો વર્ગ 3a નો વર્ગ, તો અહીંયા 3 પડશે. આ 3 પદ આવશે. પહેલું છે -ab, બીજું છે 2b વર્ગ, અને ત્રીજું છે -3a વર્ગ. હવે તેમના અવયવો કયા આવશે? તો ઋણ ચિહ્ન છે, ઋણ ચિહ્ન હોય ત્યારે -1 લખી નાખવાનો. a અને b થઈ ગયા. હવે આગળ 2b નો વર્ગ, તો એના અવયવ કયા થશે? 2 એટલે કે બગડો, b નો વર્ગ એટલે કે b અને b. અહીંયા અવયવ જોઈએ, તો ઋણ ચિહ્ન છે માટે -1, 3 છે માટે 3, અને a વર્ગ છે માટે a. તો મિત્રો આ રીતે પદ અને અવયવ લખી ટ્રી ચાર્ટ બનાવી શકાય છે. ખૂબ જ સરળ છે, માત્ર થોડી પ્રેક્ટિસની જરૂર છે અને આવડી જાય એવું છે. તો મિત્રો આ થઈ ગયો પ્રશ્ન 2 ના પહેલા દાખલાનું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન 2 નો બીજો દાખલો. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન 2 નો બીજો દાખલો. નીચે આપેલી પદાવલીમાંથી પદ અને તેમના અવયવ ઓળખી કાઢો. અહીંયા ક્રમ આપેલા છે ABCD EFG H. પદાવલીઓ આપેલી છે, પદ અને તેમના અવયવ શોધવાના છે. ચાલો મિત્રો શોધીએ કેવી રીતે શોધી શકાય. આપણે આગળના દાખલામાં ટ્રીબ્યુક્સ જોયું. હવે સાદી રીતે પદ અને અવયવ લખવાના છે. પહેલું છે -4x + 5, તો અહીંયા બે પદ આવ્યા, એક આવ્યું -4x, બીજું આવ્યું 5. તો -4x ના અવયવ કયા આવ્યા? -4 અને x, અને 5 નો આવ્યું 5. બીજું જોઈએ -4x + 5y, તો આના અવયવ હવે -4x 5y, -4x ના -4 અને x, 5y ના 5 અને y. તો મિત્રો આ રીતે અવયવ શોધી શકાય. જોઈએ ત્રીજો દાખલો, 5y + 3y², તો 5y 3y², બે પદ અલગ અલગ છે. 5y માં થશે 5 અને y, 3y² માં 3y, કારણ કે y વર્ગ છે, બે હોય તો બે વાર લખાય. અહીંયા જોઈએ xy + 2x²y²,
તો વત્તાથી અલગ પડ્યા એક પદ, આ છે બીજું પદ. હવે એક્સ વાય માં શું આવશે? એક્સ વાય, 2x વર્ગ y વર્ગ, તો 2x વર્ગ એટલે 2 વાર x અને y વર્ગ એટલે કે 2 વાર y. પીક્યુ વત્તા ક્યુ, તો પીક્યુ એક પદ છે અને ક્યુ બીજું પદ છે. પીક્યુ માં પી અને ક્યુ અને ક્યુ માં એકલો ક્યુ. આગળ જોઈએ 1.2 AB, 1.2 AB, બીજું છે ઓછા 2.4 B અને ત્રીજું છે 3.6 Q. તો ત્રણેયના અવયવ લખીશું. 1.2 AB નું 1.2 AB, ઓછા 2.4 B નું ઓછા 2.4 B, અલ્પવિરામ છે. ત્રીજું છે 3.6 અને Q. તો મિત્રો આ રીતે અવયવ પડી જાય છે. ખૂબ જ સહેલું છે. આગળ જોઈએ 3/4x, તો એક અવયવ પડ્યો 3/4x. બીજું પડ્યું 1/4, તો 3/4x માં શું આવશે? 3/4x. 1/4 માં શું આવશે? 1/4. ખૂબ જ સહેલું છે. હવે આગળ જોઈએ 0.1 p નો વર્ગ, તો આવશે 0.1 p વર્ગ, 0.2 q વર્ગ. 0.1 p વર્ગ એટલે શું આવશે? p p અને 0.2 q વર્ગ એટલે કે q q. તો મિત્રો આ રીતે પદાવલીના પદ અને અવયવ ઓળખીને લખી શકાય છે. ખૂબ જ સહેલું અને સરળ છે. માત્ર થોડી પ્રેક્ટિસ કરવાની જરૂર છે. તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન 2 ના બીજા દાખલાનું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. નીચે આપેલી પદાવલીમાંથી અચળ સિવાયનું પદનો સંખ્યાત્મક સહગુણક શોધીને લખો. તો અહીંયા અચળ પદની વાત નથી, અચળ પદ સિવાયના પદો લખવાના છે અને તેમનો સહગુણક શોધીને લખવાનો છે. તો ક્રમ, પદાવલી, અચળ સિવાયનું પદ, સહગુણક. ચાલો જોઈએ. 9 દાખલા આપેલા છે. નંબર 1, 5 ઓછા 3t વર્ગ. તો અહીંયા 5 તો અચળ છે, તો ઓછા 3t વર્ગ એ અચળ સિવાયનું પદ આવ્યું. હવે આમાં સહગુણક કયો આવ્યો? તો કે 3, પણ કેવા છે? ઋણ 3. બીજું જોઈએ 1 વત્તા t નો વર્ગ વત્તા t નો ઘન. તો અહીંયા 1, 2 ને 3 પદો આવ્યા. t નો વર્ગ t નો ઘન. એક તો અચળ છે. હવે t ની આગળ કોઈ સહગુણક નથી માટે 1 ગણાય. આની આગળ પણ નથી 1 ગણાય, અને આગળ પણ નથી તો 1 ગણાશે. આગળ કોઈ સંખ્યા ના હોય તો સહગુણક 1 ગણવો. ત્રીજું જોઈએ x વત્તા 2xy વત્તા 3y. તો પહેલું પદ થયું x, બીજું 2xy, ત્રીજું 3y. કોઈ સંખ્યા નથી 1 ગણવું. નહીં તો 2 આપેલા છે, 3 આપેલા છે. સહગુણકમાં સંખ્યા ગણવાની છે. ચોથું જોઈએ 100m વત્તા 1000n. તો એક પદ થયું 100m, બીજું પદ થયું 1000n. 100m નો સહગુણક 100, 1000n નો સહગુણક 1000. ચોથું જોઈએ ઓછા p વર્ગ q વર્ગ વત્તા 7pq. તો ઓછા p વર્ગ q વર્ગ ઓછા 7 વત્તા 7pq. તો અહીંયા કોઈ ચિહ્ન નથી, માત્ર ઋણ ચિહ્ન છે, કોઈ સંખ્યા નથી માટે ઋણ 1 ગણાશે. અને અહીંયા 7 આપેલા છે, તો સહગુણક થશે 7. આગળ જોઈએ દાખલા 1.2a, 0.8b. તો બે પદ થયા 1.2, 0.8b. સહગુણક કયો આવ્યો? 1.2 સહગુણક 0.8. એક જ પદ આપેલું છે. 3.14r નો વર્ગ, તો એનું એ જ પદ. સહગુણક થયો 3.14. હવે મિત્રો અહીંયા જો 2 કૌંસમાં l વત્તા b. તો આનું થાય 2l વત્તા 2b. 2 બંને સાથે ગુણાય તો 2 પદો થયા 2l 2b. l નો સહગુણક 2, b નો સહગુણક પણ 2. અને છેલ્લો દાખલો 0.1y નો વર્ગ, 0.01y વર્ગ. તો 0.1y, 0.01y વર્ગ. આનો સહગુણક છે 0.1 અને આનો સહગુણક છે 0.01. તો મિત્રો આ રીતે પદાવલીની અંદર અચળ સિવાયના પદ શોધી શકાય છે. તેના સહગુણક પણ સરળ રીતે શોધી શકાય છે. તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન નંબર 3 નું સોલ્યુશન.
હવે જોઈએ પ્રશ્ન નંબર 4. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 4 એક્સ વાળા પદો શોધો અને એક્સ ના સહગુણક લખો. તો અહીંયા ક્રમ, પદાવલી, એક્સ વાળું પદ ને એક્સ નો સહગુણક. તો અહીંયા 7 દાખલા આપેલા છે, એમાં એક્સ વાળા પદ જોવાના છે અને તેમનો સહગુણક લખવાનો છે. પહેલું જોઈએ y વર્ગ x વત્તા y. તો એક્સ વાળું પદ એક્સ ની સાથે જોડાયેલું, તો y વર્ગ x. અહીંયા એક્સ વાળું પદ 8yx. અહીંયા જોઈએ એક્સ વાળું પદ તો એકલા એક્સ જ છે. એક્સ વાળું પદ zx, એક્સ વાળું પદ x, xy, એક્સ વાળું પદ 12x, y વર્ગ, એક્સ વાળા પદ 2 છે, 7x, xy વર્ગ. તો મિત્રો એક્સ વાળા પદ મળી ગયા. હવે એક્સ ની સાથેના સહગુણક, એક્સ ની સાથે કોણ ગુણાયું છે? તો y વર્ગ, એક્સ ની સાથે ઓછા 8y, એક્સ ની સાથે કઈ નથી 1 મુકાશે, એક્સ ની સાથે z, એક્સ ની સાથે કઈ નથી 1, એક્સ ની સાથે y, એક્સ ની સાથે 12, y વર્ગ, એક્સ ની સાથે 7 અને એક્સ ની સાથે y વર્ગ. તો મિત્રો ખૂબ જ સરળ છે. એક્સ વાળા પદો લખવાના છે અને એક્સ ની સાથે જે ગુણાયેલા છે તેને એક્સ ના સહગુણક કહેવાય છે. તો મિત્રો આ રીતે સરળતાથી સોલ્યુશન કરી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 4 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 4 બ. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 4b. y વર્ગ વાળા પદો શોધો ને y વર્ગના સહગુણક લખો. તો આપણે આગળ જોઈએ x ના સહગુણક લખ્યા હતા, એ જ રીતે y ના પદ શોધી y ના સહગુણક લખવાના છે. ક્રમ, પદાવલી, y વર્ગ વાળું પદ ને y નો સહગુણક. તો અહીંયા પદાવલી છે 8 ઓછા xy વર્ગ. તો y વર્ગ વાળું પદ આ છે ઓછા x y વર્ગ. 5y વર્ગ 7x. તો y વર્ગ વાળું પદ આ છે 5y વર્ગ. y વર્ગ વાળું પદ છે ઓછા 15x y વર્ગ અને 7y વર્ગ. તો મળી ગયું મિત્રો. હવે એના સહગુણક, એની સાથે કોણ ગુણાયેલું છે? y વર્ગ ની સાથે ગુણાયેલું છે ઋણ x, y વર્ગ ની સાથે છે 5, y વર્ગ ની સાથે છે ઓછા 15x અને y વર્ગ ની સાથે છે 7. તો મિત્રો આ રીતે y વર્ગ વાળા પદો અને તેમના સહગુણક શોધી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 4 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 5. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 5. નીચેનાનું એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો. તો આપણને ખબર છે કે એકપદી કોને કહેવાય? કે માત્ર એક પદ હોય ને એકપદી કહેવાય. દ્વિપદી કોને કહેવાય? કે બે પદો અને દ્વિપદી કહેવાય. અને 3 પદો અને ત્રિપદી કહેવાય. તો મિત્રો ખૂબ જ સરળ છે. અહીંયા 12 દાખલા આપેલા આપણે જોઈને લખવાનું છે. ખૂબ જ સરળ છે. ચાલો સમજીએ. પહેલું 4y અને 7z. તો શું આવશે? આ એક પદ અને આ બે પદ, તો શું કહેવાશે? દ્વિપદી. અહીંયા એક જ પદ છે તો એકપદી. x y અને ઓછા xy, હંમેશા પદ વત્તા ઓછાથી અલગ પડે. તો એક પદ, બે પદ અને આખું એક પદ છે એટલે કે 3 પદ. તો ટોટલ થયા 3. તો ત્રિપદી. અહીંયા 100 એક જ છે માટે એકપદી. તો મિત્રો આ રીતે એકપદી દ્વિપદી લખી શકાય છે. આગળ જોઈએ એ બી એક પદ, એ એક પદ અને બીજું એક પદ. તો 1, 2 અને 3. તો જવાબ આવશે ત્રિપદી. અહીંયા 5 અને 3 ટી, 1 અને 2 તો દ્વિપદી. 4p વર્ગ q અને 4 ઓછા 4p q વર્ગ. આ 1 અને 2 હંમેશા ચિહ્ન વત્તા કે ઓછાથી પદ અલગ પડે. આખું એક પદ છે અને ઓછાથી અલગ પડ્યું બીજું પદ છે તો કહીશું દ્વિપદી. 7m આખું ભેગું છે, કોઈ વત્તા ઓછા નથી માટે એકપદી. આગળ જોઈએ z વર્ગ ઓછા 3z વત્તા 8, 1, 2 અને 3 તો લખીશું ત્રિપદી. a વર્ગ વત્તા b વર્ગ 1 ને 1 2 દ્વિપદી. z વર્ગ વત્તા z 1 ને 1 2 દ્વિપદી. 1 વત્તા x વત્તા x વર્ગ તો 1, 2 અને 3 પદ થયા તો ત્રિપદી. મિત્રો બહુ સરળ છે કે એક પદ હોય તો એકપદી, બે પદ હોય તો દ્વિપદી અને 3 પદ હોય તો ત્રિપદી.
તો આ રીતે પ્રશ્ન નંબર 5 નું સોલ્યુશન કરી શકાય છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 6. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 6. નીચેલી આપેલી જોડમાંથી સજાતીય કે વિજાતીયની જોડ છે તે કહો. તો મિત્રો સજાતીય કે વિજાતીય આપણને કેવી રીતે ખબર પડે? તો જો પદની અંદર ચલ સરખા હોય તો સજાતીય કહેવાય ને ચલ અલગ અલગ હોય તો વિજાતીય કહેવાય છે. અહીંયા જોઈ લઈએ. 1 અને 100 બંને કેવી છે? બંને અચળ પદ છે અને બંને અચળ હોય માટે કહેવાય સજાતીય. બીજું જોઈએ -7x અને 5/2x. તો અહીંયા x છે, આમાં પણ x છે, બંનેમાં ચલ કેવા છે? સમાન છે. અહીંયા ઋણ ધન જોવાનું નથી, માત્ર ચલ જોવાના છે. તો ચલ સરખા છે માટે કહેવાશે સજાતીય. ત્રીજું જોઈએ 29x અને 29y. પહેલામાં x છે, બીજામાં y છે, બંને અલગ અલગ છે માટે કહીશું વિજાતીય. અહીંયા આપણે 29 સંખ્યા જોવાની નથી, માત્ર ચલ જોવાના છે. ચલના આધારે સજાતીય વિજાતીય નક્કી થાય છે. પછીનું જોઈએ 14xy અને 42yx. તો અહીંયા મિત્રો xy છે, yx છે. તો xy હોય કે yx, આમાં પણ x છે, આમાં પણ x છે, y છે. ચલ ભલે આડાવડા ગોઠવણા હોય પણ સરખા હોય, સરખી ઘાત હોય તો આપણે તેને સજાતીય કહીશું. પાંચમું જોઈએ 4m2p 4mp2. તો મિત્રો અહીંયા m છે, p છે, આપણને એમ થાય કે સજાતીય છે. તો ના, કેમ? અહીંયા m2 છે, આમાં m એક જ છે. p1 છે ને p2 છે, અલગ અલગ છે. તો અહીંયા એક m વધારે છે, અહીંયા એક p વધારે છે માટે કહીશું વિજાતીય. અને છેલ્લું 12xz 12x2 xz બંનેમાં છે જ, પરંતુ અહીંયા x 2 છે અને z પણ 2 છે. અહીંયા એક જ છે માટે શું કહેવાશે? વિજાતીય. અથવા એવું કહી શકાય કે જે ચલ છે એમની ઘાત સમાન નથી માટે વિજાતીય. તો મિત્રો આ રીતે સજાતીય વિજાતીય નક્કી કરી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 6 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 7. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન 7. નીચે આપેલી જોડમાંથી સજાતીય પદ શોધીને લખો. અહીંયા 2 દાખલા આપેલા છે. નંબર A -xy2 -4yx2 8x2 2xy2 7y -11x2 -11x -11yx 20x2y 6x2y 2xy અને 3x. તો મિત્રો આપણે સજાતીય પદો જ લખવાના છે. તો લખીએ જવાબ સજાતીય પદોની જોડ. સૌથી પહેલા લઈએ -xy2. તો બીજું છે -4yx2. અલગ અલગ છે તો નીચે લીટીમાં લખીશું 8x2. x2 વાળું પદ છે, નથી કોઈ. 8x2. અહીંયા એક જોડ બનાવીશું. નંબર 1 2 3 2xy2. xy2 વાળું પદ આ છે, 2xy2. 7y એવું કોઈ પદ નથી, અલગ લખીશું 7y. 11x2. x2 વાળું પદ કયું છે? તો આ છે -11x2. 100x x વાળું પદ કોઈ નથી માટે લખીશું -100x. મિત્રો કેટલા થયા? 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. ઉપરની લાઈન પૂરી થઈ ગઈ. હવે નીચેની લાઈન ગોઠવીએ. -11yx. yx વાળું પદ કોઈ દેખાય છે? નથી દેખાતું. તો લખીએ -11yx. 20x2y. x2 વાળું પદ, x2y વાળું પદ આ છે, એની બાજુમાં લખીશું 20x2y. પછી છે -6x2. x2 વાળું પદ આ છે, -6x2. એકલો y તો એકલા y વાળું પદ આ છે, 2xy. xy વાળું પદ કયું છે? આ છે yx કો કે xy કો? બંને સરખું છે ને 3x. x વાળું પદ આ છે. તો મિત્રો અહીંયા જુઓ તમને કે જોડ મળી ગઈ. -xy2 2xy2. એમાં x છે, y2 છે. બીજું -4yx2. અહીંયા y છે, x2 છે. 8x2 -11x2 -6x2. x2 માટે સજાતીય છે. 7y અને y બંનેમાં y છે, સજાતીય.
ઓછા 100x ઓછા 3x બંનેમાં એક છે સજાતીય, ઓછા 11y અને ઓછા 12xy, xy છે yx છે, તો કે x આમાં પણ છે, x આમાં પણ છે, y પણ છે, માટે સજાતીય કહેવાય. તો મિત્રો આ રીતે સજાતીયનું જોડ શોધીને લખી શકાય છે. હવે જોઈએ પ્રશ્ન 7 બનો બીજો દાખલો. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 7 બનો બીજો દાખલો. નીચે આપેલી જોડમાંથી સજાતીય પદોની જોડ બનાવીને લખો. 10pq 7p 8q ઓછા p વર્ગ q વર્ગ ઓછા 7pq 7qp 100 ઓછા 100q ઓછા 23 12p વર્ગ q વર્ગ ઓછા 7p વર્ગ 81 2405p 778 qp 13p વર્ગ q qp વર્ગ 701p વર્ગ. તો મિત્રો ચાલો સજાતીય પદો શોધીએ. કેવી રીતે શોધવા? તો સૌથી પહેલા લખવાનું કે જવાબ સજાતીય પદોની જોડ. અહીંયા લખીએ. ચાલો હવે આ વખતે અહીંયા લખીએ. આજે અહીંથી ચાલુ કરીએ. નંબર 1 10pq 10pq. બીજું લઈએ 7p, તો અલગ છે માટે અહીંયા લખીએ 7p. ત્રીજું લઈએ 8q. ચોથું લઈએ ઓછા p વર્ગ q વર્ગ ઓછા 7qp. qp કે pq બે એક જ કહેવાય, કારણ કે જો અહીંયા qp આપેલું છે, pq બંને એક જ ગણાય છે. 100q તો q વાળું પદ આ છે, ઓછા 100q ઓછા 23 એકલી સંખ્યા આવી, અલગ લખીએ. 12p વર્ગ q વર્ગ, p વર્ગ q વર્ગ વાળું આવી ગયું, તો 12p વર્ગ q વર્ગ ઓછા 5p નો વર્ગ, તો p વર્ગ વાળું ક્યાં છે? કોઈ છે નથી, તો નીચે લખો 41. સંખ્યા તો આ છે જોડ. 2405p p વાળું પદ આ છે, 2405p 78 qp qp વાળું પદ આ છે, 78 qp 13 p વર્ગ q p વર્ગ q વાળું કોઈ પદ નથી, તો લખીએ 13 p વર્ગ q qp વર્ગ. qp વર્ગ લખો કે pq વર્ગ લખો, બંને સમાન છે. અને છેલ્લું 701 p વર્ગ વાળું આ છે, 701 p વર્ગ. તો મિત્રો સજાતીય પદોની જોડ મળી ગઈ. જોઈએ જોડ 1 10pq ઓછા 7qp 78pq qp બધામાં pq છે. 7p 2405p બંનેમાં p છે. 8q ઓછા 100q બંનેમાં 100q છે, qq છે. ઓછા p વર્ગ q વર્ગ 12p વર્ગ q વર્ગ બંનેમાં p વર્ગ બંનેમાં q વર્ગ છે. 23 અને 41 બંને અચળ પદ છે. 5p વર્ગ 701p વર્ગ બંનેમાં p વર્ગ છે. અને 13p વર્ગ qp વર્ગ બંનેમાં p વર્ગ છે, બંનેમાં q છે. તો મિત્રો આ રીતે સજાતીય પદોની જોડ શોધીને લખી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન 7 બના બીજા દાખલાનું સોલ્યુશન, અને સ્વાધ્યાય 10.1 નું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો, તો આજે આપણે વિડીયોની અંદર જોયું સ્વાધ્યાય 10.1 નું સોલ્યુશન, અને 10.1 ની અંદર આપણે પ્રશ્ન 1 થી લઈ પ્રશ્ન 7 સુધી ભણ્યા. તેમાં પદાવલી વિશે શીખ્યા, પદ વિશે, તેમના અવયવ વિશે, ટ્રી ચાર્ટ વિશે, તેમજ તેમના સહગુણકો, x ના સહગુણકો, y ના સહગુણકો, તેમજ એકપદી, દ્વિપદી અને ત્રિપદી વિશે, અને છેલ્લે સજાતીય પદ, વિજાતીય પદ અને સજાતીય પદોની જોડ બનાવતા શીખ્યા. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, કંઈક સારું લાગ્યું હોય, તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો, અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળી રહે. તો વિડીયો જોવા માટે સૌનો આભાર. જય હિન્દ, જય ભારત.
નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રીતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 10 બીજ ગણિતીય પદાવલીનું સ્વાધ્યાય 10.2 નું સોલ્યુશન. તો આજે આપણે 10.2 નું સોલ્યુશન કરવાના છીએ. તેમાં x ની અલગ અલગ કિંમતો મૂકી પદાવલીની કિંમત શોધતા શીખવાના છીએ. તેમાં પ્રશ્ન 1 થી લઈ પ્રશ્ન 10 સુધીના અલગ અલગ 10 પ્રકારના દાખલા છે. તમામનું સોલ્યુશન કરવાના છીએ અને પરીક્ષાની અંદર આવા દાખલા પૂછાય તો તમને ખૂબ જ સરળતાથી આવડી જાય અને તમે ખૂબ જ સારા માર્ક મેળવો તે માટે આજે આ વિડીયો બનાવવામાં આવ્યો છે. તો આ વિડીયોને તમારે સંપૂર્ણ જોવાનો છે. સંપૂર્ણ જોવા માટે મારી વિનંતી છે અને સંપૂર્ણ જોયા પછી સારું લાગે, કંઈક આવડે, કંઈક મારી રીતો ગમે તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો, જેથી તે પણ આ વિડીયો જોઈ શકે અને ખૂબ સારા માર્ક મેળવી શકે. અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી ચેનલની અંદર રહેલા ધોરણ 6, 7 અને 8ના ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયો તમને મળી રહે, તેમજ પરીક્ષાને લગતા પેપરના સોલ્યુશનના વિડીયો તમને જોવા મળે અને પરીક્ષામાં તમે ખૂબ જ સારા માર્ક મેળવી શકો. અને તમે સબસ્ક્રાઇબ કરશો તો મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળશે અને નવા વિડીયો હું બનાવતો રહીશ. અત્યારે ગણિતના વિડીયો બને છે, થોડા સમય પછી વિજ્ઞાનના વિડીયો પણ બનાવવામાં આવશે. માટે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ચાલો હવે જોઈએ આજનો આ વિડીયો. પ્રકરણ 10 બીજ ગણિતીય પદાવલી સ્વાધ્યાય 10.2 નું સોલ્યુશન. તો જોઈએ મિત્રો કેવી રીતે સોલ્યુશન કરી શકાય. પ્રશ્ન નંબર 1, જો m બરાબર 2 હોય તો નીચેના પદોની કિંમત શોધો. તો જોઈએ કેવી રીતે શોધી શકાય. નંબર 1, m ઓછા 2. તો મિત્રો શું કરવાનું છે આમાં? m ની જગ્યાએ માત્ર 2 મૂકવાના છે. m ની જગ્યાએ 2 મૂકો, બાકીનું પદ હતું એમનું એમ. 2 ઓછા 2 કેટલા થાય? 0. પહેલા કિંમત મૂકી દેવાની છે ને પછી સાદુરૂપ આપવાનું છે. બીજો દાખલો જોઈએ, 3m ઓછા 5. 3 ને m વચ્ચે કોઈ ચિહ્ન નથી તો ગુણાકાર કેવા છે? તો 3 દુ 6 ઓછા 5, 6 માંથી 5 જાય તો 1. ખૂબ જ સરળ દાખલા છે મિત્રો. હવે આગળ જોઈએ 9 ઓછા 5m. તો અહીંયા જવાબમાં 9 ઓછા 5 એમની જગ્યાએ મૂકીશું 2. 5 દુ 10. હવે 9 માંથી 10 ના જાય પણ 10 માંથી 9 જાય તો 1. 10 મોટા છે, ઋણ છે માટે ઋણ. અમે તો યાદ રાખવાનું કે મોટામાંથી નાનું બાદ કરવું અને મોટાનું ચિહ્ન મૂકવું. 10 માંથી 9 બાદ કરે, 10 નું ચિહ્ન ઋણ છે માટે ઋણ મૂક્યું. જોઈએ ચોથો દાખલો, 3m વર્ગ ઓછા 2m ઓછા 7. તો મિત્રો અહીંયા કિંમતો મૂકો. m વર્ગની કિંમત 2 નો વર્ગ, 2 ગુણ્યા 2 અને 7. જો m ની જગ્યાએ 2 મૂક્યા છે, m ની જગ્યાએ 2 મૂક્યા છે. હવે જોઈએ 2 નો વર્ગ તો 4, 2 દુ 4 ઓછા 7, 3 ચોક 12 ઓછા 4 ઓછા 7. 12 માંથી 4 જાય તો 8 ઓછા 7 અને 8 માંથી 7 જાય તો જવાબ આવે 1. જોઈએ પાંચમો દાખલો, 5m ભાગ્યા 2 ઓછા 4. કિંમતો મૂકી દો. ઉપર એમની જગ્યાએ 2, 5 ગુણ્યા 2 ભાગ્યા 2 ઓછા 4. અહીંયા ઉપર 2 ઉડી જાય તો શું વધ્યું? 5 ઓછા 4 અને 5 માંથી 4 જાય તો 1. તો મિત્રો ખૂબ જ સરળ દાખલા છે, સહેલાઈથી ગણી શકાય એવા છે. માત્ર એમની જગ્યાએ તમારે 2 મૂકવાના છે અને પછી સાદુરૂપ આપવાનું છે. તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન નંબર 1 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 2. જો p બરાબર ઋણ 2 હોય તો નીચેના પદોની કિંમત શોધો. એમાં 3 દાખલા છે. ચાલો આપણે 3 દાખલા ગણીએ. નંબર 1, 4p વત્તા 7. તો જવાબ લખીએ. 4p ની કિંમત ઋણ 2 વત્તા 7. હવે 4 દુ તો 4 ગુણ્યા 2, 4 દુ 8 પણ ઋણ 8 હશે કારણ કે અંદર ઋણ ગુણાય છે. ધન ગુણ્યા ઋણ થાય. ઋણ 8 વત્તા 7, એક ધન એક ઋણ બાદબાકી થાય તો 8 માંથી 7 જાય
તો મિત્રો કેટલા વધે? તો 8 માંથી 7 જાય તો 1 વધે, પણ ઋણ છે માટે ઋણ 1 વધશે. જોઈએ બીજો દાખલો. -3p વર્ગ વત્તા 4p વત્તા 7. તો -3p નો વર્ગ એટલે કે ઋણ 2 નો વર્ગ વત્તા 4 ઋણ 2 વત્તા 7. ચાલો મિત્રો હવે બાદ બાકી સાદુરૂપ આપીએ. ઋણ 3 એમના એમ, ઋણ 2 નો વર્ગ. હવે જો મિત્રો 2 નો વર્ગ 4, ઋણ 2 નો વર્ગ પણ શું થાય? ધન થઈ જાય, કારણ કે ઋણ નો વર્ગ હંમેશા ધન થાય. અહીંયા ગુણાકાર કરીએ. 4 દુ 8, ધન ઋણ ઋણ વત્તા 7 એમના એમ, 3 ચોક ઋણ 12 ઋણ 8 વત્તા 7. હવે જો મિત્રો આ ઋણ ઋણ 2 આવે, ઋણ ઋણ નો સરવાળો થાય, 12 ને 8 થશે 20. અહીંયા લખીએ ઋણ 20 વત્તા 7. એક ધન એક ઋણ બાદ બાકી થાય, તો 20 માંથી 7 જાય તો 13 આવે. મોટી સંખ્યા ઋણ છે માટે ઋણ આવે. તમે આમ ના કરો, ડાયરેક્ટ આ દાખલો અહીંયા મૂકી દો તો પણ મળી જાય. -8 વત્તા 7 તો ઋણ 1 જવાબ હતો, ઋણ 1 અહીં મૂકી દો તો ઋણ 1 અને ઋણ 12 તો ઋણ 13 થઈ જાય, તો પણ જવાબ મળી જાય. જોઈએ ત્રીજો દાખલો. 2p નો ઘન -3p નો વર્ગ વત્તા 4p વત્તા 7. આ દાખલો સેમ આટલો છે, આટલું વધારાનું આવ્યું. ચાલો મિત્રો સાદુરૂપ આપીએ. 2p નો ઘન એટલે કે 2 નો ઘન, 3p નો વર્ગ એટલે કે ઋણ 2 નો વર્ગ વત્તા 4 ઋણ 2 વત્તા 7. જો પાછળનું પદ એમનું એમ જ છે, ડાયરેક્ટ એમાં સાદુરૂપ આપવાનું. અહીંયા 2 નો ઘન, 2 દુ 4 દુ 8 અને ઋણ ચિહ્ન 3 વખત આવ્યું એટલે ઋણનું ઋણ જ રહે, કારણ કે ઋણ ગુણ્યા ઋણ ગુણ્યા ઋણ, ઋણ ઋણ ધન થઈ જાય, ધન ઋણ પાછું ઋણ થઈ જાય. અથવા એટલું યાદ રાખવું કે એકી ઘાત હોય તો જવાબ ઋણ આવે ને બેકી ઘાત તો જવાબ ધન થઈ જાય. આનું જોઈએ 2 નો વર્ગ 4, બેકી છે ધન થઈ જાય, 4 દુ 8 વત્તા 7. ઋણ ઋણ ધન, 8 દુ 16, 3 ચોક 12 ઓછા 12 ઓછા 8 વત્તા 7. અહીંયા મિત્રો સાદુરૂપ આપીએ. 16 માંથી 12 જાય, 16 ઓછા 12 એટલે 4 ઓછા 8 વત્તા 7. હવે 2 ધન આવ્યા તો 7 ને 4 11, 11 ઓછા 8 અને 11 માંથી 8 જાય તો જવાબ વધે 3. તો મિત્રો આ રીતે સાદુરૂપ આપી શકાય છે. ખૂબ જ સહેલા દાખલા છે અને સરળતાથી આવડી જાય એવા છે, માત્ર થોડી પ્રેક્ટિસની જરૂર છે. તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન નંબર 2 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. x બરાબર ઋણ 1 માટે નીચેની પદાવલીની કિંમત શોધો. તો ચાલો શોધીએ. 4 દાખલા આપેલા છે. x બરાબર ઋણ 1 મૂકવાના છે તો મૂકી દઈએ. નંબર 1 2x ઓછા 7. તો x ની જગ્યાએ કેટલા મૂકવાના છે મિત્રો? ઋણ 1. તો મૂકો x ની જગ્યાએ ઋણ 1 ઓછા 7. 2 એકા 2 ધન ઋણ ઋણ ઓછા 2 ઓછા 7. તો જો મિત્રો બંને ઋણ ઋણ આવ્યા, ઋણ ઋણ નો સરવાળો થાય, 7 ને 2 9. તો જવાબ આવે ઋણ 9. બીજો દાખલો જોઈએ. ઋણ x વત્તા 2. આ દાખલો સમજવા દેવો છે. ઋણ ચિહ્ન છે અને x નું પાછું ઋણ 1 મૂક્યું તો 1 ને 1 ઓછા ઓછા વત્તા થઈ જાય, ધન 1 થઈ જાય, ઋણ ઋણ ધન અને 1 અને 2 તો જવાબ આવશે 3. તો મિત્રો આ ધ્યાન રાખવાનું છે. ઋણ ચિહ્ન બહારનું આપેલું છે ને આપણે અલગથી મૂકવાનું છે. ત્રીજો દાખલો જોઈએ. x નો વર્ગ વત્તા 2x વત્તા 1. ઋણ 1 નો વર્ગ વત્તા 2 ગુણ્યા ઋણ 1 વત્તા 1. હવે ઋણ 1 નો વર્ગ કેટલો થાય? તો ધન 1 થાય. 2 એકા 2 ધન ઋણ ઋણ વત્તા 1. આ ધન ધન તો 1 ને 1 2 ઓછા 2 અને 2 માંથી 2 જાય તો 0. ચોથો દાખલો. 2x વર્ગ ઓછા x ઓછા 2. તો x ની જગ્યાએ મૂકે ઋણ 1 નો વર્ગ ઋણ 1 ઓછા 2. જો મિત્રો આ ઋણ ચિહ્ન પદનું છે અને આ અંદર ઋણ ચિહ્ન અહીંયા જે ઉપર આપ્યું છે એ છે. ઋણ 1 નો વર્ગ તો કે ધન 1 ઓછા ઓછા વત્તા 1 ઓછા 2. અહીંયા જો મિત્રો 2 એકા 2 વત્તા 1 ઓછા 2, 2 ને 1 3 ઓછા 2 અને 3 માંથી 2 જાય તો 1. તો મિત્રો આ રીતે સાદુરૂપ આપી શકાય છે. ખૂબ જ સહેલું છે, સરળ છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 3 નું સોલ્યુશન.
હવે જોઈએ પ્રશ્ન નંબર 4. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. જો a બરાબર 2 અને b બરાબર -2 હોય તો નીચેનાની કિંમત શોધો. તો અહીંયા a અને b બંનેની કિંમતો મૂકવાની છે. ચાલો મૂકીએ. અહીંયા a તરીકે આપ્યું છે 2, તો કે 2 નો વર્ગ. b તરીકે આપ્યું છે -2, -2 નો વર્ગ. મિત્રો જેની જેની કિંમત આપી હોય એની મૂકી દેવાની છે. હવે સાદરૂપ આપીએ. 2 નો વર્ગ 4 વત્તા -2 નો વર્ગ, -2 નો વર્ગ પણ 4 થાય, 3 નો વર્ગ પણ ધન થાય, 9 નો વર્ગ પણ ધન થાય, તો 4 ને 4 8. આવી ગયો જવાબ. જોઈએ બીજો દાખલો. a વર્ગ વત્તા ab વત્તા b વર્ગ. તો કિંમતો મૂકીએ. a વર્ગ એટલે કે 2 નો વર્ગ, ab એટલે કે ધન 2, -2 વત્તા -2 નો વર્ગ, 2 નો વર્ગ થાય 4. અહીંયા જુઓ 2 દુ 4 વત્તા ઓછા ઓછા અને -2 નો વર્ગ થાય ધન 4. 4 માંથી 4 જાય તો 0 વત્તા 4 અને 0 વત્તા 4 થાય 4. તો મિત્રો આ થઈ ગયો જવાબ બીજાનો. જોઈએ ત્રીજો દાખલો. a વર્ગ ઓછા b વર્ગ. a વર્ગ એટલે કે ધન 2 નો વર્ગ, b વર્ગ એટલે -2 નો વર્ગ. તો 2 નો વર્ગ થશે 4 ઓછા -2 નો વર્ગ પણ થાય 4. 4 ઓછા 4 થાય 0. તો મિત્રો આ રીતે સાદુરૂપ આપી શકાય. આ થઈ ગયું પ્રશ્ન નંબર 4 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 5. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 5. જો a બરાબર 0 અને b બરાબર -1 હોય તો નીચેનાની કિંમત શોધો. અહીંયા મિત્રો 4 દાખલા આપ્યા છે અને ચારેય આપણે ગણવાના છે. બંનેની કિંમત મૂકવાની છે. ચાલો કિંમતો મૂકી દઈએ. a બરાબર 0, b બરાબર -1. તો મૂકીએ જવાબ. a તરીકે 0, b તરીકે -1. 2 ગુણ્યા 0. અહીંયા ઘણી ભૂલ થાય. ઘણા 2 ગુણ્યા 0 2 કરી નાખે, પરંતુ 0 સાથે કોઈ પણ સંખ્યા ગુણાય હંમેશા 0 આવે. અને 2 1 આ 2 ઋણ ધન તો ઋણ. તો જવાબ કેટલો આવ્યો? 0 ગુણ્યા 0 માંથી 2 ઋણ 2 જાય, ઋણ 2 ના 2. તો જવાબ આવ્યો ઋણ 2. બીજો દાખલો ગણીએ. 2 0 એની જગ્યાએ 0 નો વર્ગ, બીની જગ્યાએ -1 નો વર્ગ વત્તા 1. હવે 0 નો વર્ગ થાય 0, -1 નો વર્ગ થાય 1 વત્તા 1. 2 ગુણ્યા 0, 0 સાથે કોઈ પણ સંખ્યા ગુણાય તો 0 વત્તા 1 વત્તા 1. તો 1 અને 1 2. જવાબ આવે 2. જોઈએ ત્રીજો દાખલો. 2 a વર્ગ એટલે કે 0 નો વર્ગ, b તરીકે -1 વત્તા 2 a તરીકે 0, b તરીકે -1 નો વર્ગ વત્તા ab 0 અને -1. ચાલો મિત્રો સાદરૂપ આપીએ. 0 નો વર્ગ 0, -1 એમના એમ, -1 નો વર્ગ ધન 1, 0 ગુણ્યા -1. ચાલો મિત્રો હવે ગુણાકાર કરી દઈએ. 0 ગુણ્યા 2 એટલે 0, 0 ગુણ્યા -1 એટલે 0. 2 ગુણ્યા 0 વત્તા 1 તો 2 ગુણ્યા 0 0, 0 ને 1 0, 0 ગુણ્યા 1 0, 0 ગુણ્યા -1 તો પણ 0. તો બધું 0 0 છે, માટે જવાબ આવે 0 અથવા 0. જોઈએ ચોથો દાખલો. a વર્ગ વત્તા ab વત્તા 2. a વર્ગ એટલે કે 0 નો વર્ગ વત્તા 0, -1 વત્તા 2, 0 નો વર્ગ થાય 0, 0 ગુણ્યા 1 તો પણ 0 વત્તા 2 એમના એમ. તો જવાબ આવે ધન 2. તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે. ખૂબ જ સરળ દાખલા છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 5 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 6. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 6. આપેલી પદાવલીઓનું સાદુરૂપ આપી x બરાબર 2 માટે કિંમત શોધો. તો અહીંયા અલગ અલગ 4 દાખલા આપ્યા છે, પદાવલી આપી છે. પહેલા પદાવલીનું સાદુરૂપ આપવાનું છે, જવાબ લાવવાનો છે અને પછી કિંમતો મૂકવાની છે. તો ચાલો સાદુરૂપ આપીએ. x એમના એમ 7 એમના એમ. આ 4 છે, બંનેને ગુણાય. 4 ગુણ્યા x 4x અને 4 પંચા 20 વત્તા ઓછા ઓછા. હવે એક જેવા પદો કયા કયા છે? x અને 4x બે એક જેવા છે, બંને ધન છે, સરવાળો થાય 4x ને 1x તો જવાબ આવશે 5x. વત્તા 7 ઓછા 20, 1 વત્તા 1 ઓછા બાદબાકી થાય
તો 20 માંથી 7 જાય તો 13, 20 મોટા છે, ઋણ છે, માટે જવાબ આવે 5x ઓછા 13. હવે x ની કિંમત 2 મૂકી દઈએ. 5 દુ 10 ઓછા 13, અને 10 માંથી 13 જાય ના જાય તો 13 માંથી 10 જાય તો 3, 13 મોટા છે, ઋણ માટે ઋણ. જોઈએ બીજો દાખલો. 3 કૌંસમાં x વત્તા 2 વત્તા 5x ઓછા 7, તો 3 છે આખા કૌંસને ગુણાય. 3 ગુણ્યા x 3x, 3 ગુણ્યા 2 3 દુ 6 વત્તા 5x ઓછા 7. જો મિત્રો x વાળા પદો બંને ધન છે તો 5 ને 3 થાય. 8x, 6 વત્તા 7 ઓછા 1 વત્તા 1 ઓછા બાદબાકી, તો 7 માંથી 6 જાય તો 1 વધે. 7 મોટા છે એટલે માટે ઋણ લખાય. તો મળી ગયો જવાબ 8x ઓછા 1. કિંમત મૂકો x ની જગ્યાએ 2. 8 કૌંસમાં 2 ઓછા 1, 8 દુ 16 ઓછા 1, અને 16 માંથી 1 જાય તો જવાબ આવે 15. જોઈએ ત્રીજો દાખલો. 6x વત્તા 5 કૌંસમાં x ઓછા 2, તો આ 5 અહીંયા ગુણાશે 5 ગુણ્યા x 5x, 5 અહીં ગુણાશે 5 દુ 10 વત્તા ઓછા ઓછા 5x અને 6x બંને વત્તાકાર, સરવાળો તો 11x ઓછા 10. હવે x ની કિંમત મૂકો. x ની કિંમત છે 2, મૂકી દીધી. ગુણાકાર કરો 11 દુ 22 ઓછા 10, અને 22 માંથી 10 જાય તો 12. જોઈએ ચોથો દાખલો. આ 4 આખા કૌંસને ગુણાય. 4 દુ 8x, 4 એકા 4, પાછળનું પદ એમનું એમ. હવે એક જેવા પદો કયા કયા? 8x અને 3x બે સરવાળો વત્તા, તો 8 ને 3 11x. આ ઋણ ધન બાદબાકી થાય. 11 માંથી 4 જાય તો 7, પણ વત્તા આવશે. 11 મોટા છે. ચાલો મિત્રો હવે x ની કિંમત મૂકી દઈએ. x ની કિંમત છે 2, તો 11 દુ 22 વત્તા 7, અને 22 ને 7 થાય 29. તો મિત્રો આ રીતે જવાબ કરી શકાય છે. પહેલા પદાવલીનું સાદુરૂપ આપવાનું છે, કિંમતો મૂકવાની છે, અને દાખલો ગણવાનો છે. ખૂબ જ સરળ છે, માત્ર પ્રેક્ટિસની જરૂર છે. તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન નંબર 6 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 7. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 6. નીચે આપેલી પદાવલીનું સાદુરૂપ આપો અને x બરાબર 3, a બરાબર -1, b બરાબર -2 લઈ કિંમતો શોધો. તો અહીંયા 5 દાખલા આપ્યા છે. એમાં x ની કિંમત 3 લેવાની છે, a ની -1, b ની -2 લેવાની છે, અને પહેલા સાદુરૂપ આપવાનું છે, પછી કિંમતો મૂકી દાખલા ગણવાના છે. જોઈએ નંબર 1. 3x ઓછા 5 ઓછા x વત્તા 9. અહીંયા પદાવલી ડાયરેક્ટ જ આપી છે, તો આપણે ડાયરેક્ટ જ સરવાળા કરશું. 3x વત્તા છે, x ઓછા છે, 3x માંથી 1x જાય તો વધે 2x, ઓછા વત્તા 5 ઓછા 5 વત્તા 9, 1 ઓછા 1 વત્તા બાદબાકી થાય તો 9 માંથી 5 જાય તો 4. મિત્રો આમાં એક જેવા પદો જોડે લાવીને પણ કરી શકાય, ડાયરેક્ટ પણ કરી શકાય. હવે x ની કિંમતો મૂકો 3, તો 2 તરી 6 વત્તા 4, 6 ને 4 10. જોઈએ બીજો દાખલો. ઓછા 8x વત્તા 4x, તો બંને xx વાળા પદો જોઈએ. બાદબાકી ધન ઋણ ઋણ થાય, તો 8 માંથી 4 જાય તો 4x, પણ ઋણ 4x. 2 અને 4, તો કે 2 ને 4 6. હવે x ની કિંમત મૂકો. x ની કિંમત આપી છે 3, 4 તરી 12, ઋણ 12 વત્તા 6, એક ધન એક ઋણ બાદબાકી થાય. 12 માંથી 6 જાય તો 6, 12 મોટા છે, ઋણ છે, માટે આવે ઋણ. જોઈએ ત્રીજો દાખલો. 3 વત્તા 5 ઓછા 8 વત્તા 1 બે એ વાળા પદો, એક ધન એક ઋણ બાદબાકી થાય. 8 માંથી 5 જાય તો 8 માંથી 3 જાય તો 5. 8 મોટા છે, ઋણ છે, માટે ઋણ, અને 5 અને 1 બંને ધન છે, સરવાળો 5 ને 1 6. મિત્રો અહીંયા એની કિંમત મૂકવાની છે, ઋણ 1 મૂકીએ. હવે જુઓ ઓછા 5 ઓછા 1, 5 એકા 5, ઓછા ઓછા વત્તા, તો જવાબ આવશે 5 વત્તા 6, અને 5 ને 6 11. તો મિત્રો આ રીતે દાખલા ગણાય. જોઈએ નંબર 5. 10 ઓછા 3b ઓછા 4 ઓછા 5b, તો bb વાળા બે પદો. ઓછા 5 ઓછા 3, તો બંને સરવાળો, ઓછા ઓછા વત્તા થઈ જાય. 5 ને 3 8, 8b. 5b ઋણ છે, માટે ઋણ મુકાય, અને 10 માંથી 4 જાય તો વત્તા 6.
કિંમતો મૂકો. બી ની કિંમત છે -2, તો -2 સરવાળો કરો 8 દુ 16 ઓછા ઓછા વત્તા અને 16 વત્તા 6 16 ને 6 22. તો એ પાંચમો દાખલો 2a ઓછા 2b ઓછા 4 ઓછા 5 વત્તા હવે એ વાળા બે પદો 2a અને 1a તો થશે 3a. બી વાળું એક જ પદ છે અને ઋણ બે સંખ્યા ઓછા 4 ઓછા 5 તો ઓછા 9 થાય. કિંમતો મૂકી દઈએ. a ની જગ્યાએ -1, b ની જગ્યાએ -2. ચાલો મિત્રો હવે સદરૂપ આપીએ. 3 × 3 તો -3, 2 દુ 4 ઓછા ઓછા વત્તા અને -9 એમના એમ. જો મિત્રો હવે -3 વત્તા 4 તો બાદબાકી થાય. -3 માંથી 4 ના 4 માંથી 3 જાય તો -1 ઓછા 9. 1 માંથી 9 ના જાય તો આ 9 માંથી 1 જાય. 9 ઓછા 1 8. ઋણ છે માટે આવે ઋણ. તો જવાબ આવે -8. તો મિત્રો આ રીતે પદાવલીનું સાદુરૂપ આપી કિંમતો મૂકી સાદુરૂપ આપી શકાય છે, કિંમત શોધી શકાય છે. થઈ ગયું પ્રશ્ન નંબર 6 નું સોલ્યુશન. પ્રશ્ન નંબર 7 નું સોલ્યુશન. આ તો મિત્રો પ્રશ્ન નંબર 7. હવે જોઈએ પ્રશ્ન નંબર 8. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 8. જો z બરાબર 10 હોય તો z ઘન ઓછા 3 કૌંસમાં z ઓછા 10 ની કિંમત શોધો. ત્યાં બે દાખલા છે. પહેલો દાખલો ગણીએ. અહીંયા z ની કિંમત 10 મૂકી દેવાની છે. દાખલો બે રીતે ગણી શકાય. એક તો સાદુરૂપ આપીને ગણી શકાય અને એક ડાયરેક્ટ કિંમત મૂકીને ગણી શકાય. આપણે પહેલા સમીકરણ લખીએ. z ઘન ઓછા 3 z ઓછા 10. હવે z ની કિંમત શું લખાય કે z બરાબર 10 મૂકતા z બરાબર 10 મૂકી દઈએ અહીંયા તો થશે 10 નો ઘન ઓછા 3 કૌંસમાં 10 ઓછા 10. z ની જગ્યાએ 10 મૂક્યા. હવે સાદુરૂપ આપીએ. z ની જગ્યાએ 10 મૂક્યા. સાદુરૂપ આપીએ. 10 નો ઘન 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે થશે 1000 ઓછા 3 10 ઓછા 10 10 માંથી 10 જાય 0 3 ગુણ્યા 0 એટલે 0 અને 1000 માંથી 0 જાય એટલે 1000 એમના એમ. તો આ મળી ગયો જવાબ. જોઈએ બીજો દાખલો. જો p બરાબર -10 હોય તો p વર્ગ ઓછા 2b ઓછા 10 100 ની કિંમત મૂકો. તો પહેલા સમીકરણ લખીએ. p વર્ગ ઓછા p ઓછા 100. p બરાબર -10 મૂકતા ચાલો મિત્રો કિંમતો મૂકી દઈએ. -10 નો વર્ગ ઓછા 2 કૌંસમાં -10 ઓછા 100. મિત્રો સાદુરૂપ આપીએ. -10 નો વર્ગ 10 નો વર્ગ થાય 100. ઋણ નો વર્ગ હંમેશા ધન થાય. 10 દુ 20 ઓછા ઓછા વત્તા અને ઓછા 100 એમના એમ. 100 ને 20 120 ઓછા 100 અને 120 માંથી 100 જાય તો 20. અહીંયા તમે 100 ઉડાડી દો તો પણ ચાલે, તો પણ જવાબ 20 મળી જાય. તો મિત્રો આ રીતે સરળતાથી દાખલા ગણી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 8 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 9. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 9. x બરાબર 0 માટે 2x વર્ગ વત્તા x ઓછા a ની કિંમત 5 હોય તો a ની કિંમત શોધો. તો આપણે સમીકરણ આપ્યું છે, આપણે લખી નાખીએ. 2x નો વર્ગ વત્તા x ઓછા a. એની કિંમત કેટલી આપી છે તો 5 આપી છે. હવે x ની કિંમત 0 આપી છે, મૂકી દઈએ. તો 0 નો વર્ગ વત્તા 0 ઓછા a બરાબર 5. 0 નો વર્ગ થાય 0 વત્તા 0 ઓછા a બરાબર 5. 2 ગુણ્યા 0 કેટલા થાય તો 0 વત્તા 0 ઓછા a બરાબર 5. આનો મતલબ થયો કે ઓછા a માટે ઓછા a બરાબર 5. હવે અહીંયા ઋણ a બરાબર 5 આવ્યું. ઋણ ચિહ્ન સામે આપી દઈએ તો માટે ગણાય a બરાબર -5. તો a ની કિંમત મળી ગઈ. તો મિત્રો આ રીતે કોઈ પણ સમીકરણ આપ્યું હોય સાદુરૂપ આપી એની કિંમત શોધી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 9 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 10. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 10. આપેલી પદાવલીનું સાદુરૂપ આપી a બરાબર 5 અને b બરાબર -3 માટે કિંમત શોધો. 2 a વર્ગ વત્તા ab વત્તા 3 ઓછા ab.
આ પદાવલી છે, સાદુરૂપ આપવાનું છે. ચાલો મિત્રો લખીએ જવાબ. મિત્રો અહીંયા 2 છે કે કૌંસને ગુણાશે. પહેલા 2a ને ગુણાય તો થશે 2a નો વર્ગ, પછી 2ab ને ગુણાશે થશે 2ab વત્તા 3 ઓછા ab. હવે મિત્રો a વર્ગ વાળું એક જ પદ છે, પરંતુ ab વાળા 2 પદ છે, 2ab અને 1ab. તો 2ab માંથી 1ab જાય તો 1ab વધે વત્તા 3. તો મળી ગયું સમીકરણ. હવે કિંમતો મૂકો. a બરાબર 5, b બરાબર -3 મૂકી દઈએ. a બરાબર 5 તો 5 નો વર્ગ, અહીંયા ab એટલે 5 અને -3 વત્તા 3. ચાલો મિત્રો સાદુરૂપ આપીએ. 5 નો વર્ગ થશે 25, અહીંયા 5 તરી 15, ધન ઋણ ઋણ વત્તા 3. 2 નો ગુણાકાર 25 દુ 50 ઓછા 15 વત્તા 3. 50 માંથી 15 જાય તો 35 વત્તા 3 ને 35 ને 3 38. તો મિત્રો આ રીતે સમીકરણનું સાદુરૂપ આપી કિંમત મૂકી જવાબ શોધી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 10 નું સોલ્યુશન અને સ્વાધ્યાય 10.2 નું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો. તો આજે આપણે વિડીયોમાં જોયું ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 10 બીજગણિતીય પદાવલીનું સ્વાધ્યાય 10.2 નું સોલ્યુશન જોયું. એમાં 10.2 ની અંદર x, a અને b ની અલગ અલગ કિંમતો મૂકી પદાવલીનું સાદુરૂપ આપતા શીખ્યા અને પદાવલીનું સાદુરૂપ આપી તેની કિંમત શોધતા પણ શીખ્યા. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, એક સારું લાગ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી ચેનલમાં રહેલા ધોરણ 6, 7 અને 8ના ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયો તેમજ સ્વાધ્યાયના વિડીયો, પરીક્ષાને લગતા પેપરના વિડીયો પણ મૂકેલા છે, તે તમે જોઈ શકો અને નવા જે વિડીયો હું બનાવું છું તેના નોટિફિકેશન પણ તમને મળતા રહે મારે. અને તમે જો સબસ્ક્રાઇબ કરશો અને લાઈક અને કોમેન્ટ કરતા રહેશો તો મને પણ નવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળતું રહેશે. અને તમારે શું જોવું છે, શું તમને વધારે કયા પ્રકરણમાં કે કયા સ્વાધ્યાયમાં વધારે તકલીફ પડે છે તે તમે મને જણાવશો તો એના વિડીયો પણ હું બનાવીશ અને મને પણ નવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળતું રહેશે. માટે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત.